રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? ચાલો આજે આપણે આવી ગયા આપણી વાડીએ અને આપણી તલી આવી ગઈ છે એકદમ પાક ઉપર. અને ઘણા દિવસથી હમણાં પહેલાં 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો હોય અને આપણે તલી એકદમ વાઢ ઉપર છે અને વાઢવાની તૈયારીમાં છે અને એકદમ પીળી પડી ગઈ છે. એટલે હવે વિચારી રહ્યા છીએ કે આજે વરસાદ આવશે કે કેમ. જો આજે વરસાદ નહીં આવે તો કાલથી તલી વાઢવાની છે, નહીંતર પછી હવે તલી ખરવાની ચાલુ થઈ જશે. અને તમને હમણાં વિડીયોમાં બતાવું આપણે કેવો તલીમાં પાક પડ્યો છે. એકદમ પીળી પડી ગઈ છે એટલે એકદમ વાઢવી જ પડે એમ છે. પણ છેલ્લા 4-5 દિવસથી વરસાદ પડતો હોવાથી આપણે વાઢવાનું બંધ હતું હમણાં. અને હવે જો વરસાદ આજથી રહી જાય તો આપણે તલી વાઢવાની શરૂઆત કરવાની છે. અને હવે જો તલી નહીં વાઢીએ તો તલી ખરવાની પણ શરૂઆત થઈ જશે. એટલે હવે તલી વાઢવી પડે એમ છે. હમણાં તમને આગળ વિડીયોમાં બતાવું આપણે તલી કેવી પાકી છે. જો મિત્રો, તલી એકદમ આપણે પીળી પડી ગઈ છે અને હવે એકદમ વાઢવી પડે એમ જ છે. હવે હાલે એમ નથી, પણ 2-4 દિવસથી છેલ્લા વરસાદ પડતો હોવાથી આપણે તલીમાં રોકાઈ ગયા છીએ. એટલે હવે જો વરસાદ ન આવે તો તલ વાઢવાની શરૂઆત કરવાની છે. તો એકદમ પાક પડી ગયો છે, એકદમ પીળી પડી ગઈ છે. કોમેન્ટ કરજો મિત્રો, હવે ચાલુ વરસાદે વાઢી લેવી કે ખમવું, કેમ કે પાક એકદમ ફૂલ પડી ગયો છે. તો હવે જો નહીં વાઢીએ તો આ દોડવા ફાટવાની પણ શરૂઆત થઈ જશે. એટલે હવે એકદમ વાઢવી જ પડે એમ છે. તો જોઈ શકો તમે હવે એકદમ પીળા પડી ગયા છે, એટલે હવે વાઢવી તો જોશે. છતાં પણ તમે કોમેન્ટ કરજો કે હવે રાહ જોઈ વરસાદની કે વાઢવાની શરૂઆત કરી દેવી. અને તમારા વિસ્તારમાં કેવું છે તે પણ કોમેન્ટ કરજો. આજે પણ વરસાદ જેવું તો લાગે છે, હજી વાદળા છે. અને કાલે પણ જો તમે જોઈ શકો ખેતરમાં ગારો થઈ ગયો એવો વરસાદ આવ્યો છે. મિત્રો, આ આપણી તલી હતી અને આ રીતનો વરસાદ છે. તમે જોયું ખેતરમાં કેવો ગારો છે. હવે તમે કોમેન્ટ કરજો હવે વાઢવાની શરૂઆત કરી દેવી કે હજી 2 દિવસ વરસાદની રાહ જોઈને રોકાઈ જવું. કેમ કે જો વાઢશું તો પણ નુકસાની છે અને ના વાઢીએ તો પણ નુકસાની જ છે. એટલે વરસાદમાં વાઢીએ અને એમાં સાથે ગારો આવવાનો જ છે તો માટી આવે, માટી ના આવે એટલે ભાવ ન આવે અને એમાં પણ નુકસાની છે. અને જો ના વાઢીએ તો હવે પાક ઉપર ફૂલ આવી ગઈ છે. એટલે હવે તલી ખરવાની શરૂઆત થઈ જાય તો તલી ખરે તો પણ નુકસાની જ છે. એટલે તમે મિત્રો કોમેન્ટ કરજો શું કરવું જોઈએ, વાઢવી જોઈએ કે રોકાઈ જવું જોઈએ. તમારા વિસ્તારમાં કેવું છે તે પણ કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, મળશું હવે આગળ વિડીયોમાં. બધા મિત્રો રામ રામ, આવજો.